રહી છે. આઈ હોપ કે તમે તમારું વેકેશન એન્જોય કરી રહ્યા હશો, તમારા સ્પેશિયલ દિવસો તમારા પરિવાર સાથે એન્જોય કરી રહ્યા હશો. એ આશા સાથે આજના સેશનની શરૂઆત કરીએ. હા, તમારા વેકેશન હજી ચાલી રહ્યું હશે, હજી સ્કૂલો ખુલ્લી નહીં હોય, પરંતુ આપણે તો ચાલુ થઈ ગયું છે. પહેલો દિવસ છે તો ફટાફટ બધા મને હેપી ન્યૂ યર વિશ કરી દો, નવા વર્ષના રામ રામ કહી દો. હું પણ તમને વિશ કરી દઉં રામ રામ નવા વર્ષના. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, જય બજરંગબલી, જય માતાજી. ચાલો ફટાફટ બધા જેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે બધા. મેમ તમારો ડાયલોગ તો બોલો. કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? બોલે તો ક્યાં મજામાં તો છો ને? હેપી ન્યૂ યર, જય શ્રી રામ. ઓકે, ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ. લાસ્ટ ટાઈમ આપણે એક યુનિટ જોતા હતા અને એનું નામ હતું ધ નાઇટ ટ્રેન એટ ડેવલી. કઈ? નાઇટ ટ્રેન એટ ડેવલી. તો આ જે યુનિટ છે એ યુનિટમાં આપણે શરૂઆતમાં જોયું લેખક કે જેમનું નામ અહીંયા નથી, અને એમની સાથે જે ફ્રેન્ડ છે એ ફ્રેન્ડનું નામ પણ અહીંયા નથી, ઇવન એમના ગ્રેન્ડમાનું પણ નામ નથી. તો ત્રણેયને આપણે નામ વગર જ જોવાના છે. એકને હી તરીકે, એકને શી તરીકે, અને બીજું કોણ હતું? હા, ગ્રેન્ડમા હતા, તેને પણ તમારે ગ્રેન્ડમા તરીકે લેવાનું છે. ચાલો જોઈએ. તો આજે આખું યુનિટ છે કે જેમાં લેખક કોલેજનું જ્યારે વેકેશન પડે ત્યારે એમના દાદીને ત્યાં જાય છે વેકેશન એન્જોય કરવા માટે. જૂનમાં વહેલા જતા રહે છે અને માર્ચ અને એપ્રિલમાં મોડા જાય છે શહેરમાં પાછા. જ્યારે એ જાય છે ત્યારે એ વચ્ચે એક સ્ટેશન પડે છે, દેવલી નામનું સ્ટેશન પડે છે. ત્યારે એમની ટ્રેન ત્યાં ઊભી રહે છે. જ્યારે એમની ટ્રેન ત્યાં ઊભી રહે છે ત્યારે એક છોકરી કે જેના ખભા ઉપર શોલ છે, ઝાંખી એમની ચામડી છે, ચમકતી એની આંખો છે, કાળા એના વાળ છે, એમને જોઈને એ આશ્ચર્યમુગ્ધ થઈ જાય છે, એમને જોતા જ રહે છે. પહેલા તો આ જે છોકરી છે એ છોકરી જાણે કે એમને ધ્યાન ન હોય કે ભાઈ લેખક એમને જોઈ જ નથી રહ્યા, એવો એ દેખાવ કરે છે કે લેખક એમની સામે નથી જોઈ રહ્યા, એવો દેખાવ કરે છે જાણે કે એને કંઈ ખબર જ ન હોય. પણ ધીરે ધીરે જ્યારે લેખક જે છે એ છોકરી જ્યારે પ્લેટફોર્મ પરથી થોડી ખસે છે ત્યારે લેખક દોડીને દરવાજા તરફ આવે છે અને તે ચાની સ્ટોલની પાછળ જાય છે. જ્યારે તે જાય છે છોકરી તેની પાછળ અનુસરણ કરે છે. અનુસરણ કરતા કરતા એ ત્યાં પહોંચે છે. છોકરી પૂછે છે કે તમારે ટોપલી જોઈએ છે? ત્યારે લેખક કહે છે કે ના. છોકરી પૂછે છે કે ખરેખર તમારે ટોપલીની જરૂર નથી? લેખક કહે છે ઠીક છે, મને એક આપી દો. ટોપલી ઉપરની એક લઈ લે છે, ત્યારબાદ એને રૂપિયો આપે છે. રૂપિયો આપતી વખતે લેખક ઈચ્છે છે કે એમની આંગળીઓને એ સ્પર્શ કરે, પરંતુ એવું થતું નથી. ટ્રેનની સિસોટી વાગે છે, છોકરી એને થોડાક શબ્દ કહે છે, પરંતુ તે શબ્દ એ સાંભળી શકતો નથી, કારણ કે સિસોટીનો અવાજ અને એન્જિનના જે સુસવાટા છે એ સુસવાટાને કારણે એ છોકરીનો અવાજ સાંભળી નથી શકતો. એ જતો રહે છે, પણ જ્યાં સુધી ટ્રેન પ્લેટફોર્મ પરથી દૂર નથી જતી, છોકરીનો ચહેરો જ્યાં સુધી દેખાય ત્યાં સુધી એ છોકરીની સામે જોતો રહે છે. છોકરી એની સામે જોઈને સ્માઇલ આપે છે, પરંતુ ધીરે ધીરે એ સ્ટેશન જે છે જંગલની પાછળ છુપાઈ જાય છે, એટલે કે અદૃશ્ય થઈ જાય છે. જ્યારે એ એમના દાદીને ત્યાં પહોંચે છે ત્યારે એ છોકરીનું દ્રશ્ય થોડુંક ઝાંખું થઈ જાય છે, કારણ કે એમની પાસે બીજા એવા ઘણા બધા કાર્યો હતા કે જે એમના માઇન્ડમાં ચાલતા હતા. જ્યારે એ ડેવલી સ્ટેશન તરફ પ્રવાસ કરતો, મુસાફરી કરતો, ત્યારે તેને પેલી છોકરી આવતી. જ્યારે એ પાછો વળે છે, રિટર્નની જર્ની કરે છે, ત્યારે એ ટ્રેનમાં બારીની બહાર જોવે, માત્ર તે છોકરીને જોવા માટે જ. શું જોવા માટે? માત્ર તે છોકરીને જોવા માટે. તો લાસ્ટ આપણે જોયું હતું કે આઈ સેટ અપ અવેક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની, એટલે કે બાકીની જર્ની દરમિયાન હું જાગ્રત જ બેઠો રહ્યો હતો, એવું લેખક કહે છે. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ. હું તે છોકરીનો અવાજ જે છે એ છોકરીનો અવાજ ભૂલી નથી શકતો. એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ, તેણીની કાળી ચમકતી આંખોને. બટ વેન આઈ રીચ દેહરા ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર એન્ડ ડિસ્ટન્ટ. પરંતુ જ્યારે હું દેહરા પહોંચ્યો ત્યારે આ જે ઘટના હતી એ ઘટના ઝાંખી અને દૂર થતી જતી હતી. બીકોઝ ફોર ધેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, કારણ કે ત્યાં મારા માઇન્ડમાં બીજી કેટલીક એવી બાબતો હતી. It was only when I was making the return journey 2 months later, એટલે કે તે માત્ર ત્યારે જ યાદ આવતી જ્યારે 2 મહિના પછી હું પાછી જર્ની કરતો ત્યારે, that I remember the girl, મને તે છોકરી હજી યાદ છે. I was look out for her as the train drew into the station and I felt an unexpected thrill.
આઈ વોઝ લુકિંગ આઉટ એટલે કે હું બહાર જોતો, ફોર હર એટલે કે તેણીની માટે. જેવી ટ્રેન ડ્રૂ ઇન્ટુ ધ સ્ટેશન એટલે કે જેવી ટ્રેન દોડીને આવતી અથવા તો પહોંચતી સ્ટેશન પર, ત્યારે હું તેણીની માટે બહાર જોતો. એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ, અને ત્યારે મને એક અસાધારણ આનંદનો અનુભવ થતો હતો. આઈ શો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ, મેં તેણીને પ્લેટફોર્મ પર ચાલતા જોઈ હતી. નેક્સ્ટ એના પછી આપણે અહીંયા પહોંચ્યા છીએ, અહીંયાથી આપણે શરૂઆત કરીએ. તો ધ્યાન અહીંયા, ફોકસ અહીંયા, બીજે ક્યાંય નહીં. નો એની કોમેન્ટ્સ, નો મીન્સ નો. ચાલો અહીંયા જુઓ હવે. આઈ રેન ટુ ધ ડોર એટલે કે દરવાજા તરફ દોડ્યો. રેન મતલબ શું થશે? દોડ્યો થશે. આઈ રેન ટુ ધ ડોર એટલે કે દરવાજા તરફ દોડ્યો. એન્ડ વેવ એટ હર, વેવ એટલે કે હાથ હલાવ્યો. કે ભાઈ એમણે હાથ હલાવ્યો. એટ હર એટલે કે તેણીની તરફ, તેણે તેણી તરફ હાથ હલાવ્યો. વેન શી શો મી શી સ્માઇલ, જ્યારે તેણીએ મને જોયો. શી એટલે કે તેણીએ, શો મતલબ કે જોયો, તો શો એટલે શું થશે? જોયો થશે. જ્યારે તેણીએ મને જોયો, શી સ્માઇલ એટલે કે તેણે સ્મિત આપ્યું અથવા તો તેણી મલકાઈ. મલકાઈ મતલબ શું થશે? સ્માઇલ આપી, સ્મિત આપવું વગેરે વગેરે વગેરે. જો કે તમે સ્માઇલ નામના શબ્દમાં સમજી જ ગયા હશો, પણ હું તમને ગુજરાતી મિનિંગ કહી દઉં કે સ્માઇલનું ગુજરાતી મલકાવવું અથવા તો સ્મિત આપવી. તો એણે મને સ્માઇલ આપી જ્યારે તેણે મને જોયો ત્યારે. શી વોઝ પ્લીઝ, ભાઈ તેણી ખુશ હતી. પ્લીઝ મતલબ શું થવું? ખુશ થવું. તેણી ખુશ હતી. દેટ આઈ રિમેમ્બર હર, કે મને તેણી યાદ હતી. રિમેમ્બર મતલબ શું થશે? યાદ. ભાઈ તેણી ખુશ થઈ કારણ કે મને તેણી યાદ હતી. લેખકને તે છોકરી યાદ હતી એ જાણીને તે છોકરીને ખુશી થઈ. આઈ વોઝ પ્લીઝ, અને મને પણ ખુશી થઈ. દેટ શી રિમેમ્બર મી, કે તેણીને હું યાદ હતો. તેણીને ખુશી થાય છે કારણ કે લેખકને તેણી યાદ હતી. મને ખુશી થાય છે કારણ કે તેણીને હું યાદ હતો. મતલબ કે બેને ખુશી થાય છે, એકબીજાને ઓળખી ગયા એટલા માટે. શી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ્સ, તેણીએ શરૂ નહોતું કર્યું. ડીડ નોટ સ્ટાર્ટ, શરૂ નહોતું કર્યું. સેલિંગ મતલબ કે વેચવાનું. બાસ્કેટ્સ મતલબ કે ટોપલીઓ વેચવાનું એમણે શરૂ કર્યું હતું નહીં. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ, પરંતુ આવી. સ્ટ્રેટ મતલબ કે સીધી, એ સીધી આવી ગઈ ટી સ્ટોલ એટલે કે ચાની દુકાન તરફ. તેણી સીધી ચાની દુકાન તરફ આવી. હર ડાર્ક આઈઝ વર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. હર ડાર્ક આઈઝ એટલે કે તેની આ જે કાળી આંખો હતી, એ કાળી આંખો અચાનક, સડનલી બોલે તો અચાનક, ફિલ મતલબ કે ભરાઈ ગઈ હતી. વિથ લાઇટ એટલે કે ચમકથી. લાઇટ એટલે કે પ્રકાશથી નહીં પરંતુ ચમકથી. તેની આંખો જે હતી એ કાળી આંખો અચાનક ચમકીલી થઈ ગઈ હતી, ચમકવા લાગી હતી. જેમ આપણી આંખો જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે આપણી આંખો ચમકવા લાગે છે. જે માણસને સારી રીતે પરખી શકે છે એ માણસની ખુશ થવાની રીઝનને પણ સારી રીતે પરખી શકે કે ખરેખર એ ખુશ છે કે નહીં, એ માત્ર એમની આંખોની અને એમની સ્માઇલને જોઈને પરખી શકે છે. જે સ્કિલ કદાચ કોઈ વ્યક્તિમાં હોય, મારામાં બહુ ઓછી છે, જેની પાસે બહુ બધો અનુભવ છે, ઘણા બધા મતલબ કે ઘણો બધો એમની પાસે નોલેજનો અનુભવ છે, કદાચ એ આ વસ્તુને ઓળખી શકે, આંખોની ચમકને ઓળખી શકે, એમની સ્માઇલનું સાચું રીઝન ઓળખી શકે કે એ જે સ્માઇલ કરી રહ્યા છે એ સાચી છે કે નહીં, કે પછી ડુપ્લિકેટ છે. એટલે અહીંયા એમની આંખો જે છે અચાનક ચમકથી ભરાઈ ગઈ હતી. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. વી એટલે કે અમે, સેડ એટલે કે કહ્યું અથવા તો બોલ્યા. નથિંગ એટલે કે કંઈ જ નહીં, કંઈ જ નહીં બોલ્યા. ફોર સમ ટાઈમ એટલે કે થોડી વાર માટે, તો થોડા સમય સુધી તો અમે કંઈ પણ ન બોલ્યા. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ, પણ અમે વાતો કરી અથવા તો બોલ્યા. વિધાઉટ ના વગર, વર્ડ્સ શબ્દો, પરંતુ અમે શબ્દો વગર ઘણું બધું બોલ્યા. અમે એકબીજાને કંઈ નથી કહ્યું, પરંતુ શબ્દો વગર અમે ઘણું બધું બોલ્યા. I felt the impulse to put her on the train there and take her away with me. I felt એટલે કે મને એવો અનુભવ થયો, મને એવી લાગણી થઈ, ભાઈ મને એવો અનુભવ થયો. ઇમ્પલ્સ એટલે કે તીવ્ર,
હવે મને એવી તીવ્ર લાગણી થઈ ટુ પુટ હર એટલે કે તેણીને લઈ જાઓ. ભાઈ તેણીને લઈ જવાની ઈચ્છા થઈ. ઓન ધ ટ્રેન એટલે કે ટ્રેનમાં. હું તેણીને ત્યાં ટ્રેનમાં લઈ જાઉં એવી મને તીવ્ર ઈચ્છા થઈ. એન્ડ ધેન એન્ડ ટેક અને ત્યાર પછી અને ટેક એટલે કે લઈ જાઓ. હર એટલે કે તેણીને. અવે એટલે કે દૂર. અવે મતલબ શું થશે? દૂર થશે. ભાઈ તેણીને દૂર લઈ જાઓ. વિથ મી એટલે કે મારી સાથે. હું તેણીને મારી સાથે દૂર લઈ જાઉં. I could not bear the thought of watching her vanish into the darkness of Devli station. I could not bear એટલે કે સહન ન કરી શકું. The thought એટલે કે એ વિચારને સહન ના કરી શકું. Of watching એટલે કે જોવું. Her vanish એટલે કે અદ્રશ્ય થતા. ઇન્ટુ એટલે કે માં. ધ ડાર્કનેસ એટલે કે અંધારામાં. ડાર્કનેસ બોલે તો અંધારામાં. ઓફ ડેવલી સ્ટેશન એટલે કે દેવલી સ્ટેશનના અંધારામાં તેણીને અદ્રશ્ય જોવાનો જે વિચાર છે એ વિચારને હું સહન નહોતો કરી શકતો. ભૂતકાળ છે એટલા માટે શકતો આવશે કે ભાઈ હું તેને દેવલી સ્ટેશનના અંધારામાં અદ્રશ્ય થતા જોવાનો જે વિચાર છે એ વિચારને સહન કરી શકતો હતો નહીં. I took the basket from her hand. I took એટલે કે લઈ લીધી. took મતલબ શું થશે? લઈ લીધી. The baskets એટલે કે ટોપલીઓને. from her hand એટલે કે તેમના હાથમાંથી. મેં ટોપલીઓને તેમના હાથમાંથી લઈ લીધી. and put them on the ground અને ત્યાર પછી મેં તેને જમીન પર મૂકી દીધી. શું કરી દીધી? જમીન ઉપર મૂકી દીધી. She put out her hand to take a basket. She put out her hand to take a basket. તેણીએ put out એટલે કે કાઢવાનો પ્રયત્ન કર્યો. તેણે કાઢવાનો પ્રયત્ન કર્યો. her hand એટલે કે તેણીનો હાથ. to take out basket એટલે કે એ ટોપલીઓને લેવા માટે તેણીએ તેનો હાથ કાઢવાનો પ્રયત્ન કર્યો. કારણ કે એમનો હાથ તો લેખકે પકડી લીધો હતો. એટલે તેણીએ પોતાના હાથને કાઢવા માટે, બાસ્કેટ લેવા માટે પોતાનો હાથ કાઢ્યો. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. પરંતુ મેં તેનો હાથ પકડી રાખ્યો. કોટ મતલબ શું થશે? પકડી રાખ્યો. હર હેન્ડ એટલે કે તેણીનો હાથ. એન્ડ હેલ્ડ ઇટ અને જકડી રાખ્યો. મેં તેણીનો હાથ પકડી રાખ્યો અને જકડી રાખ્યો. હવે હેલ્ડ એટલે પણ શું થશે? પકડવું જ થશે. કે ભાઈ મેં એના હાથને હોલ્ડ કરી રાખ્યો, પકડી રાખ્યો, જકડી રાખ્યો. ફરીથી આપણે આખો પેરેગ્રાફ જોઈ લઈએ. તો જેને પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન નથી સમજાણી એ અહીંયા ધ્યાન આપશે. કારણ કે હું પહેલી લાઈનથી લઈને છેલ્લી લાઈન સુધી ફરીથી રિવાઇઝ કરવા જઈ રહી છું. તો ધ્યાન. ઇથે કિથે ઇથે. I ran to the door and waved at her. હું દરવાજા તરફ દોડ્યો અને તેણીની તરફ મેં હાથ હલાવ્યો. When she saw me, she smiled. જ્યારે તેણીએ મને જોયો, તેણીએ સ્માઇલ આપી. She was pleased that I remember her. તેણી ખુશ હતી કારણ કે તેણીને તેણી મને યાદ હતી. I was pleased that she remembered me. હું ખુશ હતો કારણ કે હું તેણીને યાદ હતો. She did not start selling basket. તેણીએ ટોપલી વેચવાની શરૂઆત નહોતી કરી. But came straight to the tea stall. પરંતુ તે સીધી ચાની દુકાન તરફ આવી. Her dark eyes were suddenly filled with light. તેણીની કાળી આંખો અચાનક ચમકથી ભરાઈ ગઈ હતી. We said nothing for some time. અમે થોડી વાર માટે તો કંઈ પણ ન બોલ્યા. But we spoke without words. પરંતુ અમે ઘણું બધું બોલ્યા શબ્દો વગર. I felt the impulse to put her on the train. That ભાઈ મને તીવ્ર અનુભવ થયો કે હું તેણીને ટ્રેનમાં લઈ જાઉં. And then take her away with me. અને ત્યાર પછી હું તેણીને મારી સાથે દૂર લઈ જાઉં. I could not bear the thought of watching her vanish into the darkness of Devli station. હું દેવલી સ્ટેશનના અંધારામાં અદ્રશ્ય થતા જોવાનો જે વિચાર છે એ વિચારને સહન નહોતો કરી શકતો. I took the basket from her hand. મેં તેના હાથમાંથી બાસ્કેટને, ટોપલીઓને લઈ લીધી. And put them on the ground. અને તેને જમીન ઉપર મૂકી દીધી.
શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. તેણીએ ટોપલીને લેવા માટે તેનો હાથ લીધો અથવા તો મતલબ કે લંબાવ્યો. પુટ આઉટ એટલે શું લેવાનું છે ભાઈ, લંબાવ્યો અથવા તો બહાર કાઢ્યો. બટ આઈ કોટ હર હેન્ડ, પરંતુ તેણે મારો હાથ, પણ મેં એનો હાથ પકડી રાખ્યો. એન્ડ હેલ્ડ ઇટ, અને જકડી રાખ્યો. મતલબ કે એને એ ટોપલીઓ લેવા દીધી નહીં, કે ભાઈ નહીં હવે તારે અહીંયા ટોપલીઓ નથી વેચવાની, હવે તારે મારે આવવાનું છે ને કોલેજ ભણવાનું છે, એવું કહે છે. ચાલો અહીંયા સુધી કોઈને કોઈ ડાઉટ? મેમ વોઇસ નથી આવતો. બસ તારે જ વોઇસ નથી આવતો, બીજા બધાને આવે છે. હા, હવેથી સાંજે જ લેક્ચર હશે ને? પ્લીઝ આન્સર. હા, સાંજે જ હશે. લાઇટનું ભૂતકાળનું રૂપ લાઇટેડ, LIGHTED, લાઇટેડ બોલે તો લાઇટેડ. ચાલો, ઓલ ક્લિયર. બાકીના વિદ્યાર્થીઓનો જવાબ આવી ગયો છે ઓલ ક્લિયર, દેટ્સ ઓકે. ફિલ મતલબ કે ભરવું, ફિલ મતલબ કે ભરાઈ જવું. ઓલ ઇઝ ક્લિયર. હા, ફિલનું પાસ્ટ ફોર્મ છે ફેલ્ટ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી. આઈ સેડ આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી. લેખક શું કહે છે? આઈ સેડ મતલબ કે લેખકે કહ્યું આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, એટલે કે મારે દિલ્હી જવું જ પડશે. શું કરવું પડશે? કે ભાઈ મારે દિલ્હી જવું જ પડશે અને દિલ્હી જવું જ પડશે. શી નોડેડ, તેને માથું ધૂણાવ્યું. શી નોડેડ એટલે કે માથું ધૂણાવવું. તો ભાઈ તેણે માથું ધૂણાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. ત્યારે તેની છોકરી શું કહે છે? કે આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, એટલે કે મારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. હેવ ટુ જરૂર જ, મારે ક્યાંય જવું ન જોઈએ. હા તમે જાઓ, મારે નથી જાવ એમ કહેતું હશે. નેક્સ્ટ, the god blew his whistle and I hated the god for doing that. I got the god મતલબ કે ત્યાંના જે ગોડ હોય ને, ગાર્ડ જેને આપણે ગાર્ડ કહીએ છીએ, બસ જો એ જે ગાર્ડ હતા ને, ગાર્ડે બ્લુ એટલે કે વગાડી. હિઝ વિસ્ટલ મતલબ કે તેની સિસોટી, કે ભાઈ તેણે તેની જે સિસોટી હતી એ સિસોટી વગાડી. એન્ડ આઈ હેટેડ, અને મને નફરત થઈ. ધ ગોડ એટલે કે એ જે ગાર્ડ હતા ને, ગોડ ને ગાર્ડે ડુઈંગ એટલે કે કર્યું, દેટ એટલે કે તે, અને ગાર્ડે જે કર્યું ને એ મને નફરત થઈ. યાર એને સિસોટી બગાડી એટલે ભાઈ મારો સમય પૂરો થઈ ગયો એટલે એને નફરત થઈ. આઈ હેટેડ, નફરત થઈ મને. આઈ વિલ કમ અગેન. આઈ સેડ, લેખકે કહ્યું કે હું અહીંયા ફરીથી આવીશ. આઈ વિલ કમ અગેન, હું અહીંયા ફરીથી આવીશ. વિલ યુ બી હિયર, શું તું અહીંયા હઈશ? વિલ યુ બી હિયર, શું તું અહીંયા હઈશ? શી નોડેડ, તેણે માથું ધૂણાવ્યું. નોડેડ, માથું ધૂણાવ્યું. હા હું હઈશ, એવું કહ્યું. જો નોડેડ નોડેડ નોડેડ, જો અહીંયા તમને કીધું છે તો ધૂણાવ્યું, માથું ધૂણાવ્યું. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, એટલે કે હું ક્યાંય નથી જવાની, હું અહીંયા જ છું, હું ક્યાંય નથી જવાની. શી નોડેડ અગેન, તેણે ફરીથી માથું ધૂણાવ્યું કે હું અહીંયા જ છું. The bell clanged and the train slid forward. The bell clanged એટલે કે વાગી, બેલ વાગી, ક્લેંગ થઈ, ક્લેંગિંગ થઈ, રણઝટ અવાજ. કેવો અવાજ? રણઝટ અવાજની વાત કરેલી છે. તો બેલ જે છે એ બેલનો રણઝટ અવાજ થયો. એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ, ટ્રેનની જે ડબ્બો હતો એ ડબ્બો આગળની તરફ ગયો. સ્લાઇડ મતલબ શું થશે? ડબ્બો. અને ફોરવર્ડ મતલબ કે આગળ. ટ્રેનનો જે ડબ્બો હતો એ ડબ્બો ક્યાં ગયો? આગળ ગયો. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ એટલે કે મારે ખેંચવો પડ્યો. માય હેન્ડ મારા હાથને, અવે એટલે કે આગો, ફ્રોમ ધ ગર્લ એટલે કે છોકરીથી, મારે મારા હાથને છોકરીથી આગો ખેંચવો પડ્યો. પુલ કરવો પડ્યો, ખેંચવો પડ્યો. રન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને દોડવું પડ્યું. ફોર એટલે કે માટે, ધ મૂવિંગ ટ્રેન એટલે કે ચાલતી ટ્રેન માટે મારે દોડવું પડ્યું. મૂવિંગ મતલબ શું થશે? ચાલતી, અને ટ્રેન મતલબ કે ટ્રેન. મારે ચાલતી ટ્રેન માટે દોડવું પડ્યું. ફરીથી આખો પેરેગ્રાફ ધ્યાન અહીંયા તમે વાંચો મારા હારા પેરેગ્રાફ. એવું નહીં કે ભાઈ મેમ વાંચી લેશે તો આપણે નથી વાંચવું એમ. તમારે મારે હારું વાંચવાનું, સમજાય છે? ખાલી મેમ બોલતા હોય એ ધ્યાનથી નહીં સાંભળવાનું.
ઓકે, ચાલો જોઈએ આપણે. I have to go to Delhi, I said. લેખકે કહ્યું મારે દિલ્હી જવું પડશે. She nodded. તેણીએ માથું ધુણાવ્યું અને કહ્યું I do not have to go anywhere. મારે ક્યાંય નથી જવાનું. ત્યારે the guard blew his whistle. ત્યારે ગાર્ડે પોતાની સિસોટી વગાડી. And I hated the guard for doing that. અને મને એ ગાર્ડ તરફ નફરત થઈ કારણ કે તેણે તે સિસોટી વગાડી એટલા માટે. I will come again, I said. Will you be here? મેં કહ્યું હું અહીંયા ફરીથી આવીશ. શું તું અહીંયા હોઈશ? ત્યારે તેણી કહે છે she nodded. I do not have to go anywhere. તેણીએ માથું હામાં ધુણાવ્યું અને કહ્યું કે હું ક્યાંય નથી જવાની. She again nodded. તેને ફરીથી માથું ધુણાવ્યું. The bell clanged and the train slid forward. ઘંટી વાગી અને ટ્રેન આગળની તરફ ચાલી. I had to pull my hand away from the girl. મારે તે છોકરીથી મારો હાથ પાછો ખેંચવો પડ્યો. And run for the moving train. અને ચાલતી ટ્રેન માટે મારે દોડવું પડ્યું. ચાલો અહીંયા સુધી કોઈને કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ સવાલ હોય તો પૂછો. Have you any doubt? All clear? નેટ પતી ગયું છે? પતી ગયું છે એવું કહી શકો. ગાર્ડનું ભૂતકાળ શું થાય? ના થાય, કાંઈ ન થાય. ગાર્ડ એક નામ છે, પોસ્ટ છે. જેવી રીતે પોલીસ આવે, થીફ આવે, ટીચર આવે, ડોક્ટર આવે, લોયર આવે, સેમ એવી રીતે ગાર્ડ આવે. વોચમેન કહીએ ને, બસ એ. સમજાઈ ગયું? નો, ઓલ ક્લિયર બોલે તો. અગેન મતલબ કે ફરીથી. નોડેડ ભૂતકાળનું રૂપ છે ને, હા ભૂતકાળનું ભૂતકૃદનનું બે એક જ થાય. સમજાણું? ભૂતકાળ અને ભૂતકૃદન બંનેનું એક જ થાય. ચાલો નેક્સ્ટ આગળ. This time I did not forget her. This time એટલે કે આ વખતે તો did not forget her એટલે કે ભૂલી ન શક્યો. કે ભાઈ આ વખતે તો ભૂલી ન શક્યો. She was with me for the rest of the journey. She was with me એટલે કે તેણી મારી સાથે હતી. with મતલબ શું થશે? સાથે. કે ભાઈ તેણી મારી સાથે હતી. for the rest of the journey એટલે કે બાકીની મુસાફરી દરમિયાન. રેસ્ટ મતલબ કે બાકીની, જર્ની મતલબ કે મુસાફરી. બાકીની મુસાફરી દરમિયાન તેણી મારી સાથે જ રહી હતી. And for the long after અને લાંબા સમય સુધી તેણી મારી મુસાફરી દરમિયાન પણ સાથે હતી અને લાંબા સમય સુધી પણ તેણી મારી સાથે જ હતી. હું તેને ભૂલી શક્યો હતો નહીં. All that year she was a bright living thing. આખા વર્ષ દરમિયાન. All that year એટલે કે તે આખા વર્ષ દરમિયાન she was bright living thing એટલે કે તેની જે છે એ મારા માટે ચમકતી જીવંત બાબત બની રહી હતી. લિવિંગ મતલબ શું થશે? જીવંત થશે. લિવિંગ મતલબ બોલે તો જીવંત. કેન યુ આયરું. હા આયરું. લિવિંગ મતલબ કે જીવંત અને થિંગ મતલબ શું થશે? બાબત થશે. કે તે મારા માટે એક જીવંત બાબત બની રહી હતી. ચમકતી જીવંત બાબત બની રહી હતી મતલબ કે એની જે આંખો હતી એ આંખો ચમકી રહી હતી. ઓકે, સોફિયા મેદાવને બિચારીને વોઇસ જ નથી આવતો. બોલો એને કયો એ મેસેજ કરી દો કારણ કે હું બોલીશ તો એને સંભળાશે નહીં. તો તમે એને મેસેજ કરી દો સોફિયા નામ લખીને કે સોફિયા તારે એકને જ મેસેજ નથી આવતો બેટા, બાકી ક્લાસમાં બધાને મેસેજ નહીં વોઇસ આવે છે. ઓકે ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ એના પછી. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ અને જ્યારે કોલેજનો સમય પૂર્ણ થયો. જ્યારે કોલેજનો સમય પૂર્ણ થયો. આઈ પેક ઇન હેસ્ટ. આઈ પેક એટલે કે મેં બાંધ્યો, મારો સામાન બાંધ્યો. ઇન હેસ્ટ એટલે કે ઉતાવળમાં. મેં મારો સામાન ઉતાવળમાં બાંધ્યો. એન્ડ લેફ્ટ એટલે કે મૂકી દીધું દહેરાને અર્લિયર એટલે કે વહેલા. ધેન યુઝ્યુઅલ એટલે કે સામાન્ય કરતા, એમ રોજના દિવસ કરતા. સામાન્ય કરતા તો મેં પહેલા જ મેં દેહરાને મૂકી દીધું. મતલબ કે જેવી રીતે પહેલા એ જ્યારે દેહરા જાતો તો એ વહેલા આટલો બધો વહેલા ન જાતો, એના કરતા વહેલા એ આ વખતે વયો ગયો. એમ આ વખતે મેં એના કરતા વહેલો હું વયો ગયો. મેં મારો સામાન ઉતાવળમાં પેક કર્યો હતો. આઈ વોઝ નર્વસ. ભાઈ હું થોડોક આમ ચિંતિત હતો, હેઝિટેટ ફીલ થતું હતું, હું થોડો ચિંતિત હતો.
એન્ડ એન્ઝાયસ. એન્ઝાયસ એટલે પણ ચિંતા થાય કે ભાઈ હું થોડો આતુર અને ચિંતિત પણ હતો. ચિંતા. એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવલી. જ્યારે ટ્રેન એન્ટર કરી પ્રવેશી. એન્ટર મતલબ શું થશે? પ્રવેશવું થશે. જ્યારે ટ્રેન દેવલીમાં પ્રવેશી ત્યારે મને થોડી ચિંતા પણ હતી અને ગભરામણ પણ હતી. નર્વસ મતલબ કે ગભરામણ પણ થાય, તો એને ચિંતા પણ હતી અને ગભરામણ પણ હતી. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. આઈ વોઝ વન્ડરિંગ એટલે કે હું આશ્ચર્યમાં હતો, હું મૂંઝવણમાં હતો કે વોટ આઈ શુડ સે એટલે કે મારે શું કહેવું જોઈએ ટુ ધ ગર્લ એટલે કે એ છોકરીને. ભાઈ મને આશ્ચર્ય હતું, હું મૂંઝવણમાં હતો કે મારે તે છોકરીને શું કહેવું જોઈએ. એન્ડ વોટ આઈ શુડ ડુ અને મારે શું કરવું જોઈએ. હું આશ્ચર્યમાં હતો, મૂંઝવણમાં હતો કે મારે તેણીને શું કહેવું જોઈએ અને શું કરવું જોઈએ. આઈ વોઝ ડિટરમાઇન્ડ. મેં દૃઢતાથી નિર્ણય લીધો હતો એટલે કે હું નિશ્ચિત હતો કે ભાઈ મેં તો નક્કી કરી નાખ્યું હતું દેટ કે I wouldn't stand helplessly before her એટલે કે હું ઊભો નહીં રહું. હેલ્પલેસ મતલબ કે લાચારીથી. હું લાચારીથી before her. before એટલે કે ની પહેલા. before બોલે તો ની આગળ અથવા ની પહેલા. her એટલે કે તેણીની આગળ. પરંતુ હું નિશ્ચયી હતો, મેં નિર્ણય કરી લીધો હતો કે હું તેણીની સામે લાચારીથી નહીં ઊભો રહું. આવું એને પહેલેથી જ નક્કી કરી નાખ્યું હતું. ધ ટ્રેન કેમ ટુ દેવલી. ટ્રેન જે છે એ કેમ એટલે કે આવી, દેવલી પર આવે. ટ્રેન જે છે એ દેવલી પર આવી. એન્ડ આઈ લુક અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ અને મેં જોયું. લુક અપ એટલે કે ઉપર જોયું અને મેં ઉપર જોયું. એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ અને નીચે પ્લેટફોર્મ પર પણ જોયું. મેં ઉપર જોયું, નીચે પ્લેટફોર્મ પર જોયું. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પરંતુ હું ન જોઈ શક્યો. એનીવેર એટલે કે ક્યાંય પણ નહીં. એનીવેર મતલબ શું થશે? ક્યાંય. હું તેણીને ક્યાંય પણ જોઈ શક્યો નહીં. ફરીથી આખો પેરેગ્રાફ જોઈએ. This time I did not forget her. આ વખતે હું તેણીને ભૂલી ન શક્યો. She was with me for the rest of the journey. તેણી મારી બાકીની જર્ની દરમિયાન મારી સાથે જ રહી હતી. And for long after. અને લાંબા સમય પછી પણ તેણી મારી સાથે હતી. All that year she was a bright living thing. તે આખા વર્ષ દરમિયાન તેણી એક ચમકતી જીવંત બાબત હતી. And when the college term ended અને જ્યારે કોલેજનો સમય પૂર્ણ થયો, I packed in haste. મેં ઉતાવળમાં મારો સામાન બાંધ્યો. And left for Dehra earlier than usual. સામાન્ય દિવસો કરતાં પહેલા હું ત્યાં જવા માટે નીકળી ગયો. I was nervous and anxious as the train entered Devli. હું જ્યારે ટ્રેન દેવલીમાં પ્રવેશી ત્યારે હું થોડોક ચિંતિત અને મૂંઝાયેલો પણ હતો અથવા તો ગભરામણ પણ થતી હતી. I was wondering what I should say to the girl and what I should do. મને આશ્ચર્ય હતો અથવા તો મને મૂંઝવણ હતી કે મારે તેણીને શું કહેવું જોઈએ અને મારે શું કરવું જોઈએ. I was determined that I wouldn't stand helplessly before her. મેં નક્કી કર્યું હતું કે હું તેની સામે લાચારીથી ઊભો નહીં રહું. The train came to Devli. ટ્રેન દેવલી પર આવી ગઈ. And look up and down the platform. તેણે ઉપર અને નીચે પ્લેટફોર્મ તરફ જોયું. But I could not see the girl anywhere. પરંતુ હું તેણીને ક્યાંય પણ જોઈ શક્યો નહીં. તો પ્લેટફોર્મ ઉપર એણે ઉપર અને નીચે બધે જોયું. ઉપર એટલે આકાશમાં નહીં, પરંતુ પ્લેટફોર્મમાં જે ઉપર સીડી પડતી હોય અથવા તો હાઈમાં કંઈક હોય કે જ્યાંથી ચાલીને જવાતું હોય, તો એને ઉપર પ્લેટફોર્મ પર ક્યાંક જોયું અને નીચે પણ એને બધે ચેક કર્યું, પરંતુ તેની ક્યાંય પણ દેખાણી હતી નહીં. ચાલો, અહીંયા સુધી કોઈને કોઈ ક્વેરી? વિચારો. હા, વિચારો. એન્ટર મીન્સ પ્રવેશવું. એન્ટર મીન્સ મતલબ શું થશે? પ્રવેશવું થશે. આઈ ગોટ ચા. ક્વેશ્ચન વોટ ડઝ હે ચોટે છે? થઈ જશે. થોડી વાર રિફ્રેશ મારો એટલે થઈ જશે. ઓકે, ચાલો ક્વેરી બોલે તો ક્વેરી. ડેટરમાઇન મતલબ કે ડિસાઇડ કરવું ને. હા, ડિસાઇડ કરવું, નક્કી કરવું, દૃઢ નિશ્ચય કરવો
કે જે ક્યારેય ન ફરે એને દૃઢ નિશ્ચય કહેવાય છે. શું કહેવાય છે? દૃઢ નિશ્ચય. હેવ ટુ ગો, જવું જ જોઈએ. હેવ ટુ ગો, જોઈએ. હેવ ટુ મતલબ જોઈએ જ, અને ગો મતલબ કે જવું. મારે જવું જ પડશે એમ. મારે જવું જોઈએ. મારે જવાનું છે. ઓકે? નો ક્વેરી, નો ઓલ ક્લિયર. ચાલો. હેલ્પલેસલી, જો એની ઉપર મિનિંગ લખેલો છે. હા, દેખાતું નથી, વાંચતો નથી. વાંચ ચાલો ચૂપચાપ. નેક્સ્ટ આગળ જઈએ એના પછી. I open the door and step off the footboard. I open the door એટલે કે મેં દરવાજો ખોલ્યો. ઓપન મતલબ શું થશે? ખોલ્યો. And step off અને મેં મારા પગ મૂક્યા, બહાર કાઢ્યા. The footboard એટલે કે જે પગથિયા હતા ને, મેં દરવાજો ખોલ્યો અને પગથિયા ઉપર મેં મારા પગ કાઢ્યા. I was deeply disappointed. મને ઊંડાણથી નિરાશા થઈ, દુઃખ થયું. મને ઊંડાણથી નિરાશા થઈ, ઊંડાણથી દુઃખ થયું. I felt I had to do something. મને એવું થયું, મને એવું લાગ્યું કે I had to do something એટલે કે મારે કંઈક કરવું જ જોઈએ. મને એવું લાગ્યું કે મારે કંઈક કરવું જ જોઈએ. And so I ran up to the station master. તેથી હું દોડ્યો ગયો. Ran up એટલે શું થાય? દોડ્યો ગયો. To the station master, ત્યાંના જે સ્ટેશન માસ્ટર છે એની પાસે હું દોડ્યો ગયો. And said, અને કહ્યું, do you know the girl who used to sell basket here? Do you know, તમે જાણો છો? The girl એટલે કે છોકરીને, who કે જે, use એટલે કે used to sell એટલે કે વેચતી હતી. used to sell વેચતી હતી. baskets એટલે કે ટોપલીઓ. here એટલે કે અહીંયા. તમે તે છોકરીને જાણો છો કે જે અહીંયા ટોપલીઓ વેચતી હતી? એવું કોને પૂછે છે? એ માસ્ટરને પૂછે છે. ત્યાંના જે સ્ટેશન માસ્ટર છે એ સ્ટેશન માસ્ટરને પૂછે છે. નો આઈ ડોન્ટ, સેડ ધ સ્ટેશન માસ્ટર. સ્ટેશન માસ્ટરે કહ્યું, ના, હું નથી જાણતો. આઈ ડોન્ટ મતલબ કે શું કહેવા માંગે છે? કે ના ભાઈ, હું એને જાણતો નથી. નેક્સ્ટ આગળ જોઈએ. The train was moving out of the station and I had to run up the platform and jump for the door of my compartment. The train એટલે કે એની જે ટ્રેન હતી, was moving એટલે કે ભાઈ ચાલી રહી હતી, ખસી રહી હતી. ચાલી રહી હતી અથવા તો ખસી રહી હતી. Out of the station એટલે કે સ્ટેશનની બહાર. ટ્રેન જે હતી એ ટ્રેન સ્ટેશનની બહાર જઈ રહી હતી. And I had to run up the platform અને મારે દોડવું પડ્યું હતું. રન એટલે કે દોડવું, અને had to મતલબ કે જે જરૂરિયાત દર્શાવે છે. શું દર્શાવે છે? જરૂરિયાત દર્શાવે છે, ફરજિયાતપણું દર્શાવે છે. તો ભાઈ મારે દોડવું પડ્યું હતું ધ પ્લેટફોર્મ એટલે કે પ્લેટફોર્મ પર. એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ અને મારે કૂદવું પડ્યું હતું, દોડવું પડ્યું હતું, કૂદકા મારવા પડ્યા હતા. ફોર ધ ડોર એટલે કે દરવાજા માટે. ઓફ માય કમ્પાર્ટમેન્ટ એટલે કે મારા ડબ્બાના દરવાજા માટે મારે કૂદવું પડ્યું હતું, કારણ કે ત્યાં સુધી તો એક ભાઈ દોડતા હતા. તો આ જ્યારે હું ગુજરાતી કરાવું છું ત્યારે મૂવીના મને અમુક સીન યાદ આવે છે. મતલબ કે એવું નથી હોતું કે ભાઈ મૂવીના પેલા જૂના જમાનાના જે મૂવી હતા ને મૂવીમાં એવું આવતું કે ભાઈ જે છોકરી હોય ને, છોકરી નહીં છોકરો અથવા છોકરી ટ્રેન મિસ કરી જાય એટલે દોડીને કેમ જાતી હોય ટ્રેનમાં, બસ એવી રીતે. બરાબર? ત્યાંનો સીન થોડોક અલગ હોય પણ એના જેવું કંઈક હતો હશે. તો મારા ડબ્બા તરફ, મારા ડબ્બાના દરવાજા તરફ મારે દોડવું પડ્યું હતું અને કૂદવું પડ્યું હતું. એઝ દેવલી પ્લેટફોર્મ વેનિશ, જેવું દેવલી પ્લેટફોર્મ અદ્રશ્ય થઈ ગયું, વેનિશ અદ્રશ્ય થઈ ગયું. આઈ ડિસાઇડેડ, મેં નક્કી કર્યું, દેટ કે વન ડે, એક દિવસ, આઈ વુડ હેવ એટલે કે આઈ વુડ હેવ ટુ બ્રેક એટલે કે હું બ્રેક લઈશ. અહીંયા બ્રેક એટલે શું થશે? બ્રેક લઈશ. ભાઈ હું બ્રેક લઈશ. જર્ની એટલે કે મુસાફરીની, ધેર એટલે કે ત્યાં. જ્યારે ડેવલી સ્ટેશન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયું ત્યારે મેં નક્કી કર્યું કે એક દિવસ હું આ મુસાફરીને ત્યાં બ્રેક કરીશ એટલે કે થોડીક વાર માટે ત્યાં રોકાઈશ. બ્રેક મતલબ શું થશે? બ્રેક લેવી, આરામ લેવો.
એક નાનો અમથો બ્રેક પાડવો. તો અહીંયા બ્રેક તરીકે શેની વાત કરેલી છે? બ્રેક લેવાની જ વાત કરેલી છે. નેક્સ્ટ એના પછી શું કહે છે? આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન અ ટાઉન. આઈ વુડ અને શું નક્કી કર્યું? સ્પેન્ડ પસાર કરીશ અ ડે એટલે કે દિવસ, ઇન ટાઉન એટલે કે શહેરમાં. અને મેં નક્કી કર્યું કે હું ત્યાં એક વખત મારી મુસાફરીને બ્રેક કરીશ અને ત્યાં એ શહેરમાં રહીશ. મેક ઇન્ક્વાયરીઝ. ઇન્ક્વાયરીઝ એટલે કે પૂછપરછ. મેક મતલબ કે બનાવવી નહીં પરંતુ કરીશ. અને હું ત્યાં પૂછપરછ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ અને તે છોકરીને શોધીશ. ફાઇન્ડ મતલબ શું થશે? શોધવું થશે. અને તે છોકરીને શોધીશ. વો હેડ સ્ટોલન માય હાર્ટ કે જેણીએ ચોર્યું છે. સ્ટોલન મતલબ શું થશે? ચોર્યું છે. માય હાર્ટ મતલબ કે મારા હૃદયને. વિથ નથિંગ બટ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ. પરંતુ તેણીએ મારા હૃદયને ચોર્યું છે તેવી છોકરીને હું શોધીશ અને તેના વિશે હું પૂછપરછ કરીશ. બટ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ એટલે કે લુક એટલે કે જોવા માટે, બીજા કંઈ માટે નહીં. વિથ નથિંગ એટલે કે બીજું કંઈ નહીં, પરંતુ તેણીની જે કાળી અને આતુર આંખો છે ને એ આંખોને જોવા માટે, બીજું કંઈ માટે પણ નહીં. એકય માટે હું તેની શોધ નહીં કરું, પરંતુ તેની જે કાળી અને ચમકતી આંખો છે ને એ ચમકતી આંખો માટે હું ત્યાં રોકાઈશ, તેની શોધ કરીશ અને તેના વિશે પૂછપરછ કરીશ. ચાલો આખી સ્લાઇડને ફરીથી સમજીએ. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ ઓફ ધ ફૂટબોર્ડ. મેં મારો દરવાજો ખોલ્યો અને મેં મારા પગ પગથિયા પર મૂક્યા. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. હું ખૂબ જ નિરાશ થયો. I felt I had to do something. મને કંઈક કરવાનું મન થયું. And so I ran up to the station master. તેથી હું સ્ટેશન માસ્ટર તરફ દોડ્યો ગયો. And said અને કહ્યું, Do you know the girl who used to sell basket here? શું તમે એ છોકરીને જાણો છો કે જે અહીંયા ટોપલી વેચતી હતી? No, I don't, said the station master. સ્ટેશન માસ્ટરે કહ્યું, ના, મેં નથી જોઈ. The train was moving out of the station. ટ્રેન જે છે એ સ્ટેશનથી આગળ ચાલી રહી હતી. I had to run up the platform and jump for the door of my compartment. મારે પ્લેટફોર્મ તરફ દોડવું પડ્યું અને મારા ડબ્બાના દરવાજા તરફ મારે કૂદવું પડ્યું. As Devli platform vanished, જેવું ડેવલી પ્લેટફોર્મ અદૃશ્ય થઈ ગયું, I decided that one day I would have to break a journey there. એક દિવસ મેં નક્કી કર્યું કે એક દિવસ હું મારી જર્નીને ત્યાં બ્રેક આપીશ. I would spend a day in the town, make inquiry and find the girl who had stole my heart with nothing but a look from her dark impatient eyes. મેં નક્કી કર્યું કે ભાઈ હું ત્યાં મારી મુસાફરીને બ્રેક કરીશ અને હું ત્યાં એક દિવસ પસાર કરીશ એ શહેરમાં. તેની વિશે પૂછપરછ કરીશ અને તેની શોધખોળ કરીશ કે જેણે મારા હૃદયને ચોર્યું છે. બીજું કંઈ નહીં, પરંતુ તેની જે ચમકતી કાળી આતુર આંખો છે એ આંખોએ મારું જે હૃદય ચોર્યું છે, બસ એના જ માટે, બીજું કંઈ પણ નહીં. તો લેખક કંઈક એવું કહે છે. બાતે મત કરો નમન બેટા, ક્યું બાતે કરે, બાતે હી બાતે. ચાલો લાસ્ટ પેરેગ્રાફ છે, સમય બગાડ્યા વગર સમજી લો. અંદરો અંદર બાતે મત કરો એવું આદિત્ય કહે છે. નેક્સ્ટ આગળ. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ થ્રુ દેવલી મેની ટાઈમ્સ. ઇન લાસ્ટ ફ્યુ યર્સ એટલે કે છેલ્લા ઘણા વર્ષોથી. લાસ્ટ મતલબ શું થશે? છેલ્લા. છેલ્લા ઘણા વર્ષોથી. ફ્યુ મતલબ કે થોડા અથવા થોડા લઈએ આપણે, ઘણા નહીં, થોડા. લાસ્ટ એટલે કે છેલ્લા. છેલ્લા થોડા વર્ષોથી આઈ હેવ પાસ એટલે કે હું પસાર થઈ ચૂક્યો છું. થ્રુ ડેવલી મેની ટાઈમ્સ એટલે કે દેવલીમાં હું ઘણી વખત પસાર થઈ ગયો છું. I always look out for the window to see the same unchanged face smiling to me. I always look out. હું હંમેશા, લુક આઉટ મતલબ કે જોતો, હું હંમેશા લુક આઉટ બહાર જોતો. વિન્ડો એટલે કે બારીની બહાર. હું હંમેશા બારીની બહાર જોતો. ટુ સી એટલે કે જોવા માટે. ધ સેમ અનચેન્જ ફેસ એટલે કે બરાબર એવો જ બદલાયા વગરનો ચહેરો જોવા માટે. એ પણ સ્માઇલિંગ ટુ મી, મારી તરફ સ્માઇલ કરતો બદલાયા વગરનો ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોતો હતો.
બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર, પરંતુ મેં ક્યારેય પણ, નેવર એટલે કે ક્યારેય પણ, મેં ક્યારેય પણ ત્યાં મારી જર્નીને બ્રેક નથી કરી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ. આઈ પ્રિફર એટલે કે હું કરતો રહેતો હતો, ટુ કીપ હોપિંગ એટલે કે આશા. ભાઈ હું હંમેશા આશા કરતો રહેતો, એન્ડ ડ્રીમિંગ અને સ્વપ્ન જોતો રહેતો હતો, એન્ડ લુકિંગ આઉટ ધ વિન્ડો અને બારીની બહાર જોતો રહેતો, ફોર ધ ગર્લ એટલે કે એ છોકરી માટે, વિથ ધ બાસ્કેટ એટલે કે ટોપલીઓ સાથે, વેઇટિંગ ફોર મી મારી રાહ જોતી. હું હંમેશા એક આશા કરતો, સ્વપ્ન જોતો અને બારીની બહાર જોતો એ આશા સાથે કે તેણી મારી રાહ જોતી ટોપલીની સાથે ઊભી હશે. એ આશા સાથે હું બારીની બહાર જોતો અને સ્વપ્ન પણ જોતો હતો. આઈ નેવર બ્રેક માય જર્ની એટ ડેવલી. મેં ક્યારેય પણ ડેવલીમાં મારી જર્નીને બ્રેક નથી કરી, બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પરંતુ હું ત્યાંથી પસાર થતો હતો ઘણી વાર. ઓફન મતલબ શું થશે? ઘણી વાર થશે. હું ત્યાંથી ઘણી વાર પસાર થતો, એઝ આઈ કેન એટલે કે જેટલી હું મુસાફરી કરી શકું એટલી મુસાફરી હું ત્યાંથી કરતો, હું ત્યાંથી પસાર થતો રહેતો હતો. પરંતુ મેં તેણીને ડેવલી સ્ટેશન ઉપર ક્યારેય જોઈ નથી અને ત્યારે મેં ક્યારેય બ્રેક પણ લીધી નથી. ફરીથી આખો પેરેગ્રાફ જોઈ લઈએ. બ્રેક એટલે તોડવું થાય ને? હા, બ્રેક એટલે તોડવું પણ થાય. અને બ્રેક મતલબ કે તમારી રિસેસ બ્રેક જેને કહો છો ને, કે જેને એક સરસ મજાની નાની અમથી બ્રેક કહેવાય છે, પોઝ કહેવાય છે. હા, બસ એ બ્રેકની વાત થઈ છે. બ્રેક એટલે તૂટવું પણ થાય. ઓકે, હા. ગાડીની બ્રેકને પણ બ્રેક કહેવાય છે, અટકાવવું. બ્રેક એટલે અટકાવવું અથવા તો રોકાવવું. તો એણે રોકાવાનું વિચાર્યું હતું, પરંતુ ક્યારેય તે ત્યાં રોકાયો નથી. ઓકે, ચાલ નેક્સ્ટ હવે આપણે આખી સ્ટોરી જોઈએ. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ આઈ હેવ પાસ થ્રુ ડેવલી મેની ટાઈમ્સ. છેલ્લા થોડા વર્ષોથી હું ડેવલી સ્ટેશન પર ઘણી વખત પ્રસાર થયો છું. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જ ફેસ સ્માઇલિંગ ટુ મી. મેં હંમેશા તે બારીની બહાર જોતો રહેતો, એ જોવા માટે કે તેણીનો જે હસતો બદલાયા વગરનો ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોતો હતો. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પરંતુ મેં ત્યાં ક્યારેય પણ મારી જર્નીને અટકાવી નથી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. મેં છોકરીને ટોપલી સાથે રાહ જોતા, ઊભી રહેવા જોવા માટે બારીની બહાર જોતો રહેતો, સપના જોતો રહેતો અને આશાઓ કરતો રહેતો. આઈ નેવર બ્રેક માય જર્ની એટ ડેવલી બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. હું ડેવલી ઉપર ક્યારેય પણ રોકાયો નથી, પરંતુ જેટલી વાર શક્ય હોય એટલી વાર હું ત્યાંથી પસાર થતો હતો. ચાલો, અહીંયા સુધી કોઈને કોઈ પણ ક્વેશ્ચન હોય, ડીપલી મતલબ કે ઊંડાણપૂર્વકનું. બહુ સારા સવાલ કર્યા, જો એને ભેગા કરી રાખ્યા. અને થ્રુ મતલબ કે દ્વારા, ઉર્મિલા. અનચેન્જ મતલબ કે બદલાયા વગરનું, અને કીપ મતલબ કે રાખવું. ઓકે, જા बेटी चले अपनी जिंदगी वो वाला डायलॉग, પણ ये नहीं हुआ बेचारे के साथ. જા બેટા જીલે अपनी जिंदगी. ફિલહાલ તમને આ પાઠ કંઈક એક નાની અમથી સ્ટોરી કહેવા જાય છે, પરંતુ આ સ્ટોરીમાં એવું તો કોઈ મને ખાસ મોરલ નથી લાગ્યું. પછી બધાના પોતપોતાના પોઈન્ટ ઓફ વ્યૂ છે. કોઈને આમાં બોધ દેખાય, કોઈને આમાં મોરલ દેખાય, તો એમના પોઈન્ટ ઓફ વ્યૂ છે. ખરેખર આપણી જે પ્રથા છે કે સ્ટોરી અંતનું જે મોરલ છે, એ મોરલ ક્યારેય પણ કોઈને પણ ન કહેવાય. કારણ કે વ્યક્તિના પોતપોતાના મંતવ્ય હોય છે. એના મંતવ્યનું ક્રિએશન એને કરવા દો. જેટલા એ ખુલશે, જેટલા એ ખીલશે, એટલા એ સક્સેસ બનશે. જેવી રીતે ઈંડામાં જે બચ્ચું હોય છે, એ બચ્ચું જ્યાં સુધી પોતાની જાતે ઈંડું ન બને, ફોડે, જ્યાં સુધી પોતાની જાતે ઈંડું ન ફોડે ત્યાં સુધી એ તાકાતવર નથી બનતું. પણ ઈંડામાંથી બહાર આવવા માટે બચ્ચું એમાં પીડાઈ રહ્યું છે અને માતા એને મદદ કરે છે અને ઈંડાને ફોડી નાખે છે, ત્યારે એ બચ્ચું નબળું રહે છે. એનામાં કોઈ તાકાત નથી હોતી. દુનિયાની સામે એ લડી પણ નથી શકતું. એટલે પક્ષીઓ હંમેશા એ ઈંડાને પાકવા દે છે. પક્ષી અંદરનું જે બેબી હોય છે, એ બેબી પોતાની જાતે એ ઈંડાને ફોડે છે કે જેથી કરીને એ સ્ટ્રોંગ બને. તો સેમ એવું જ છે અહીંયા કંઈક,
કે વાર્તા પછીની મોરલ બોધ ક્યારેય પણ કોઈને ન કહેવાય, બિલકુલ પણ ન કહેવાય. પોતાના મંતવ્યોને ખીલવા દો. તમને આ સ્ટોરીમાંથી શું બોધ મળ્યો એ તમારે પાસે રાખો, તમારી સમજ શક્તિ તમારી પાસે રાખો. કોઈ એડવાઇસ માંગવા આવે ત્યારે આપવા થશે, હે ને? ત્યારે આપવા થશે. ગ્રામર ચલાવજો મેમ. હા, મને મારા સ્કૂલે ટીચરે કહ્યું હતું, હે ને? તો પછી ગ્રામર ચલાવશું, પાઠ પૂરા થઈ જાય એટલે આપણે ગ્રામર ચલાવશું. ટેન્શન નહીં લો, ગ્રામરનું ઘણું બધું રિવિઝન થઈ જશે. ટેન્શન નકો રે બાપા. ઓકે, ગ્રામરના ઘણા બધા એક્ઝામ્પલ જોઈશું, પણ આ પાઠ વચ્ચે વચ્ચે ન આવે એટલે એક સાથે પાઠ પૂરા કરી દઈએ એવું મારો વિચાર છે, હે ને? પછી હું ગ્રામર ચાલતું હોય તો એક ધારું આપણે ગ્રામરના બધા ટોપિક ભણ્યા જ કરીએ તો બ્રેક ન થાય, હે ને? ભૂલાઈ ન જાય એટલા માટે. ઓકે, ચાલો તો અહીંયા સુધી આજનો સેશન રાખ્યો છું. સી યુ સૂન, બાય એન્ડ ટેક કેર. હાલો. હાલો. હા બોલ છું. એ બોલ. અરે એમ કીધું કે જમવા આવશો અત્યારે? ના હવે નું આવું ને મામી આવી ગયા. અરે ભજીયા બનાવ્યા. અને નો મેળ આવે ને અત્યારે મમ્મીએ બનાવી નાખ્યું બધું જમવાનું. એટલે જ ને, બાકી આવત. તાર મને 5 વાગે ફોન કરી દેવા આવું હોય ને તો. અરે પણ અમારું નક્કી નહોતું 5 વાગે બનાવવું છે. તો હવે નો મેળ આવે, હવે તો આવતા છે નમવા. હમ? હવે આવતી વખતે નો મેળ આવે, આવતી વખતે મેળ આવે, અત્યારે મેળ નો આવે. નહીં, મારે લેક્ચર છે. હા હા, હું કીધું નવમું તારું કેટલા વાગે હોય? 8:15. નવમું 8:15 હોય. 10મું 7:15 હોય. નવમું છે ઈ તું 5:15 લઈ લે તો હાલે. હા, નવમું વેકેશન માં જોઈએ. મને કઈ પ્રોબ્લેમ નથી. રેડી? 10મું છે ઈ 8:15 લઈ લે. નવમું જે છેલ્લે હતું એ 5:15 વહી ગયું. 10મું જે વચ્ચે હતું એ 8:15 વહી ગયું. એટલે જે તારો 10મા વાળો સ્લોટ છે ને ઈ હું 7:15 વાળો છે ઈ હું લઈ લઉં. ઈ તમે લ્યો છો. એટલે 10મા વાળા તમે 7:15 લેશો. 10માનું 7:15 ફિક્સ રહી ગયું. બરોબર. પછી તારે 8:15 છે વિજ્ઞાન. એટલે તો વેલા તોય મારે ઈનું જ રહે ને. તારે ઈનું જ રહે. તારે કોઈ હેરાનગતિ નથી. હા બરોબર છે. વચ્ચે એક બ્રેક મળી જાય. નો પ્રોબ્લેમ. રેડી? કાલનો લેક્ચર ગોઠવી નાખો. હા, પરમ દિનો થાય તો હું આગળ વાત કરી લઉં. હા, ઈ હું વાત કરી લઉં. દીદીબેન. ઓકે સરજી.
बचा है। કાલે એક દીનું ખાલી કરી નાખ ને આખું સમજાઈ ગયું તને? 5:15 9મું અને 8:15 10મું.